હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથોન જે સબ્જેક્ટ આવે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 4330701. ઓકે, જે પાયથોન છે વિદ્યાર્થી મિત્રો, એનું આજે આપણે વાત કરવાના છે. મોડલ પેપર 3 એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ મોડલ પેપર છે, એની વાત કરવાના છે. ઓલરેડી વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 મેં ઓલરેડી અપલોડ કરેલું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 તો ઇમ્પોર્ટન્ટ છે જ. જોડે જોડે મોડલ પેપર 3 અત્યારે જે ગઈ મોડલ પેપર 1 અને 2 ની અંદર જે કોઈ પણ ક્વેશ્ચન રહી ગયા તે ક્વેશ્ચન આની અંદર કવર કરી લીધા છે વિદ્યાર્થી મિત્રો. તો મોડલ પેપર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હજુ સુધી તમે મોડલ પેપર 1 અને 2 નો વિડીયો નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી જોઈ શકો છો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 ની અંદર દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોના સ્ટડી મટીરિયલ માટે આપણે લિંક મૂકેલી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો વોટ્સએપ ગ્રુપ ફટાફટ જોઈન કરી દેશો, જેથી તમે કોઈ પણ એની અંદર વિડીયોઝ આવે અથવા નોટિફિકેશન આવે તમે જોઈન થઈ શકો છો અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે સેમેસ્ટર 3 ના દરેક બ્રાન્ચના કોર્સ જે છે, પાયથોન હોય, RDBMS હોય, BOS એટલે કે બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ, દરેક સબ્જેક્ટ છે એ દરેક સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ફક્ત કોમ્પ્યુટરની દરેક બ્રાન્ચના કોર્સ જેટલા અવેલેબલ છે બધા જ કોર્સ આપણે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. આ મોડલ પેપર છે, એની PDF પણ ત્યાં તમને મળી જશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર પણ એની અંદર છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ઓકે, તો વાત કરીએ આજનું મોડલ પેપર નંબર 3. તો વન બાય વન આપણે મોડલ પેપર જે પેપર સ્ટાઇલ છે આપણે જાણો છે કે 7 માર્ક્સની અંદર તમારી 3 4 7 ની મોડલ પેપરની છે, એ જ પ્રમાણે તમારો અહીંયા છે. તો પહેલું છે ઇફ એલ્સ કંટ્રોલ સ્ટ્રક્ચર ઇન પાયથોન. ઓકે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી એક્સપ્લેન ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ ઇન પાયથોન ગિવિંગ એક્ઝામ્પલ 4 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. અહીંયા તમારે બધા જ ક્વેશ્ચન ક્લિયર કરવા છે, એક પણ ઓપ્શનમાં કાઢવાનો નથી. મોડલ પેપર 1 2 અને 3 આ તો ખાસ થઈ જ જવા જોઈએ. પછી આઈએમપી ક્વેશ્ચન જેને પાસ થવું છે 1 2 અને 3 મોડલ પેપર પહેલા કરી દો અને સારા એવા માર્ક્સ મેળવવા છે વિથ આઈએમપી બીજું આપેલું છે એ કરી લો કોર્સની અંદર. ઓકે, ચલો એના પછી અહીંયા પ્રોગ્રામ પૂછ્યો છે, એક્સપ્લેન ફ્યુચર ઓફ પાયથોન. ઓકે, 7 માર્ક્સ ની અંદર ફ્યુચર પૂછ્યું. હવે 7 માર્ક્સ ની અંદર એક પ્રોગ્રામ પણ આપેલો છે, આખું સ્ટેટમેન્ટ આપેલું છે. રાઇટ અ પ્રોગ્રામ કેલ્ક્યુલેટ સિમ્પલ કોમ્પ્યુટર એટલે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનો પ્રોગ્રામ ખાસ પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો એના પછી ક્વેશ્ચન નંબર 2 હવે સી ઓરમાં છે. ઓકે, ચલો લૂપ વિથ એક્ઝામ્પલ કીધું છે, પછી ફોર લૂપ અને વાઇલ લૂપ સ્ટેટમેન્ટ. ઓકે, 7 માર્ક્સ ને કેરેક્ટરિસ્ટિક પૂછી નાખી છે. તો આ બધી મેથેમેટિકલ ઓપરેશન ઇન સેટ, તો આ બધા જ કેરેક્ટરિસ્ટિક તમને 7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. એના પછી હાઉ ટુ ક્રિએટ લિસ્ટ એક્સપ્લેન અહીં આપેલું છે, કઈ રીતના ડિલીટ ઓપરેશનલ યુઝ કરીને લિસ્ટ બતાવવાનું 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. પછી આ ટાઈપની પેટર્ન વાળો એક આવશે ને આવશે 100%. આ 1 2 1 2 3 1 2 3 4 એ આવશે, તો સ્ટાર વાળો એક તો હશે જ, 100% હશે, 110%. ઓકે, ક્લિયર. પછી બ્રેક કન્ટિન્યુઅસ ને પાસ્ટ સ્ટેટમેન્ટ તમને પૂછી શકે છે. પછી રાઇટ અ પ્રોગ્રામ ફાઇન્ડ નંબર ઓફ ટાઈમ્સ એન્ડ ઇવેન્ટ્સ પૂછી શકે છે. ડિફરન્ટ બિટવીન એપ્સ અને એક્સટેન્ડ મેથડ્સ છે. પછી આ ટાઈપની પ્રોગ્રામ પૂછી શકે છે, ખાસ ધ્યાન રાખજો. 7 માર્ક્સ ની અંદર મોસ્ટલી પ્રોગ્રામ હશે. ક્લિયર. ઓકે, ચલો એની ઓર ની અંદર તો અહીંયા ઓર આપેલો છે. હવે તમારે એવું નથી કે આ અત્યારે તૈયાર કરો છો, આ નથી, અત્યારે તો બધા જ તૈયાર કરવાના છે, બંને તૈયાર કરવાના છે. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન કરતા કે સર આનું સોલ્યુશન વિથ સોલ્યુશન બધી ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ જેટલા ચેપ્ટરના ક્વેશ્ચન છે એના વિથ આન્સર મેં મૂકેલા છે અંદર. શાંતિથી એક વાત ચેક કરો. ચેપ્ટર નંબર 1 માં મોડલ પેપરમાં જેટલા ક્વેશ્ચન કવર થયેલા હશે, જીટીયુ ના પેપરમાં જેટલા ક્વેશ્ચન હશે એ, અથવા નથી કવર થઈને પૂછાઈ શકે એવા જે ક્વેશ્ચન છે એ પણ ચેપ્ટર વાઇઝ મૂકેલા જ છે મિત્રો. ઓકે, ક્લિયર. એકની એક વસ્તુ 3 વખત મૂકવાનો કોઈ મતલબ નથી, એટલે મેં ચેપ્ટર વાઇઝ જે મૂકેલી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન મૂકેલા જ છે. ઓકે, કોર્સની અંદર. ચલો તો આ 7 માર્ક્સ 3 4 7 માં 7 ની અંદર જો લો તમને પ્રોગ્રામ જ છે. ક્લિયર. ઓકે, પછી લિસ્ટ એની બિલ્ડ અપ ફંક્શન પાયથોન 3 માર્ક્સ ની અંદર પૂછે છે. રેન્ડમ મોડલ ઓફ પાયથોન વિથ સુટેબલ એક્ઝામ 7 માર્ક્સ ની અંદર. ક્રિએટ યુઝ ધ ડિફાઇન્ડ મોડલ વિથ એક્ઝામ્પલ ફંક્શન એન્ડ ફાઇન્ડ ધ એરિયા સ્ક્વેર સર્કલ. એટલે ખાસ એનું સૂત્ર આવશે, એરિયાનું એટલે સ્ક્વેરનું L ક્રોસ B થાય અને એરિયાનું શું થાય, પાઈ આર સ્ક્વેર થાય. ઓકે, એ ધ્યાન રાખજો. ચલો એના પછી વાત કરીએ ફોર્થ ની અંદર. તો ઓર ની અંદર આ ખાસ ધ્યાન રાખજો, સ્ટેટમેન્ટ વાળું બી છે અને એક્ઝામ્પલ છે. તો આ ક્વેશ્ચન ખાસ તૈયાર થઈ જવો જોઈએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા વેલ્યુ ચેન્જ થઈ શકે છે. ઓકે,
વેલ્યુ ચેન્જ થઈ શકે છે, જરૂર નથી કે આ જ આવે, આની અંદર વેલ્યુ ચેન્જ થઈ શકે છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર આ પૂછેલા છે સ્ટ્રિંગના મેથડો છે. ઓકે, યુઝ છે, ખાસ ધ્યાન રાખજો, આ ટાઈપના મેથડ સ્ટ્રિંગ પૂછાય છે. ઓકે, ક્લિયર? આ ફાઇલ હેન્ડલિંગ મેથડ છે, આની અંદર આ સ્ટ્રિંગ મેથડ પૂછેલી છે. પછી પ્રોગ્રામ પૂછેલો છે, એક વેધર ગિવન સ્ટ્રિંગ આપેલો છે, એનો પ્રોગ્રામ પૂછેલો છે. ઓરની અંદર પ્રોગ્રામ ટુ ધ પ્લસ સાઇન વેવ યુઝિંગ મેટાપોલ ની વાત પૂછેલી છે. અને 7 માર્ક્સ ની અંદર પાછો એને પૂછ્યું કે DDM એટલે કે ડેટ, મંથ અને યરલી છે, એને આપણે આ રીતના ફોર્મેટમાં ફેરવવાનું છે. મંથ, ડેટ અને યર્સની ફોર્મેટની અંદર ચેન્જ કરવાનું પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આખું તમારું મોડલ પેપર થઈ ગયું. એ મોડલ પેપર તમારું પરફેક્ટલી તૈયાર થઈ જવું જોઈએ. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો મોડલ પેપર 1, 2 અને 3 આ 3 મોડલ પેપર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. મોડલ પેપર 1 અને 2 મેં ઓલરેડી મૂકેલા છે. આ મોડલ પેપર 3 તમારું તૈયાર કરી લેવાનું છે. ક્લિયર? ઓકે, અને બીજું કે આપણે કોર્સની અંદર આ દરેક મોડલ પેપર મૂકેલા છે, વિથ GTU પેપર પણ મૂકેલા છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી દરેક જે વિડીયો છે, જે લિંક છે, મટીરિયલ છે, દરેક તમને મળતું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સ માટે ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.